હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ, ગુડ મોર્નિંગ તો અત્યારે નથી કેમ કે સાંજનો સમય છે અને આપણે પહોંચી ગયા છે ઇન્દોર. અને અત્યારે અમે આવ્યા છીએ રાજવાડા. તમે જુઓ રાજવાડા અત્યારે ઊભા છીએ અમે. અને અમે ઓમકારેશ્વરમાંથી નીકળ્યા અને અહીંયા પહોંચ્યા અને 2 કલાક જેવો સમય થઈ ગયો. કેમ દેખાય છે ઇન્દોર? કેવું દેખાય છે? કોઈ ખામી જ નથી. ખામી જ નથી ને. જબરદસ્ત છે ભાઈ ઇન્દોર અને ફૂલ રશ છે, ફૂલ ટ્રાફિક છે. અને અમે મેઇન પોઈન્ટ ઉપર જ આવ્યા છીએ રાજવાડા પાસે જ તે. તો મેડમજી તમારે કેમ રહ્યું ઇન્દોર? ઇન્દોરમાં ફૂલ ટ્રાફિક હો. હે ને? ક્યાં બેન? જોયા માર્કેટ અત્યારે એવી છે ને સિટી બહુ જોરદાર છે એટલે જોયા માર્કેટ અંદર બહુ સરસ માર્કેટ છે ઇન્દોરનું. અને અમે છે ને ભાઈ આજે બપોરના આપણે કેટલા સમથિંગ ગણો ને 2:30-3 વાગે અમે નીકળ્યા હતા. અને અત્યારે 6 આજુબાજુ અમે અહીંયા પહોંચ્યા હતા. અને પછી એક રૂમ રાખી લીધો, હોટલ રૂમ ચેક ઇન કરી લીધું અને પછી ત્યાંથી અમે પાછા ફ્રેશ થઈ અને નીકળી ગયા છીએ. અને અહીંયા સ્પેશિયલી અમે ઇન્દોર આવ્યા છીએ ખરીદી માટે. નાઇટ માર્કેટ એનું સ્ટ્રીટ ફૂડ બહુ વખણાય છે એના માટે. અને એ બધું માર્કેટ છે ને આ રાજવાડાની બાજુમાં જ બધું આવેલું છે, અહીંયા આસપાસમાં જ બધું આવેલું છે. એટલે હવે ચલો આપણે ધીમે ધીમે આગળ જઈએ અને જોઈએ ઇન્દોર કઈ રીતનું છે. જો આ છે ને સ્ટ્રીટ માર્કેટ જ છે. અહીંયા અલગ અલગ કુર્તીસ ને ડ્રેસીસ ને ઘણું બધું છે. હજી આ તો શરૂઆત છે, બહુ મોટું માર્કેટ છે. આગળ છે, પછી આ સાઈડ છે, આસપાસની ગલીઓમાં માર્કેટ છે. અને નાઇટ સ્ટ્રીટ ફૂડ જે છે ને એ સરાફા બજાર છે, એ આની બાજુમાં છે. અને ત્યાં પણ આપણે જવાનું છે. એટલે આપણે અહીંયા જોઈ લઈએ બધું આ શું બધા ખરીદી કરે છે. અહીંયાથી ખરીદી કરતા હતા ને એટલે ભાઈ ગુજરાતી મળી ગયા, સુરેન્દ્રનગરના. હા, અને આ બધા ગુજરાતી મળી ગયા. એમ થઈ ગયું કે આપણે ઘરે આવી ગયા. અમે બધું ખુશ થઈ ગયા બધા. તો બધાના ચહેરા ઉપર ખુશી એટલે આવી ગઈ ને. કેટલા દિવસથી હિન્દી બોલીએ છીએ ને થાકી ગયા છીએ. એમ થાય કે હા કોક ગુજરાતી બોલવા વાળું મળ્યું એમ. મજામાં ને એકદમ? હા, ઇન્દોરમાં મજા આવે છે? અરે વાહ, સરસ સિટી જો ભાઈ ઇન્દોર, સારું સિટી છે. મેડમે તો એક ડ્રેસની ખરીદી કરી છે અને વિહાન માટે અહીંયા નાઇટ ડ્રેસ છે કોટનમાં, એ જોવે છે. અને આજે છે ને સ્પેશિયલી અમે સ્ટ્રીટ ફૂડ અને સ્ટ્રીટ ખરીદી માટેનો જ ફાળવો છે ઇન્દોરમાં. કે ચાલતા ચાલતા જવાનું છે ને અહીંયા જે બધી દુકાનો છે ને બહારથી જ જોવાનું છે, અંદર ક્યાંય જવાનું નથી. બહારથી જે પસંદ આવે ને એ જ લેવાનું છે સ્પેશિયલી. કેમ વિહાનભાઈ, મજા આવી ને ઇન્દોરમાં? અને તારે શું ખાવાનું છે? કોણ? પછી બીજું ચોકલેટ. ઓકે, હવે વોચ જોવા માટે ઉભા રહ્યા છીએ. જો એકાદી ગમી જાય તો લઈ લઈશ. તારે લેવી છે? વિહાનને વોચ લેવી છે? એવી લેવી છે? હા તો એવી સ્માર્ટ વોચ. હા તો હમણાં જોઈએ, ચાલો સ્માર્ટ વોચ કેવી છે જોઈ લઈએ. અને સામે જો આખું ડ્રેસ માર્કેટ છે. ચાલો ઉતારી દો બેટા. ચાલો વિહાનને પેલા નીચે ઉતારી દઉં ને હવે તમને બતાવું ડ્રેસ માર્કેટ. જો આખું બહુ મોટું માર્કેટ છે ભાઈ ઇન્દોરમાં, બહુ જ મોટું. અને વેરાયટી બધી અલગ અલગ બહુ મસ્ત છે. સાડી છે, ડ્રેસ મટીરિયલ છે, કુર્તી છે. મોસ્ટ ઓફ અહીંયા છે ને લેડીઝ માટેનું છે ને આ કાપડ બજાર જ છે આખું. જેન્ટ્સ માટેનું છે પણ એ પણ આગળની સાઈડમાં આવે છે, પહેલી સાઈડમાં આવે છે. હવે આપણે આવી ગયા છે ગ્રોસરી બજારમાં. અને અહીંયાથી જો આ બધી વસ્તુ છે અલગ અલગ. હવે અહીંયાથી કંઈક ગમે તો લેશું, બાકી જોઈએ છીએ તો ખરા જ તે. જો હવે દીદી કંઈક ડિસાઈડ કરે છે. કઈ ગમ્યું કે? પ્લેટ જોઈએ છે. અચ્છા, બરાબર. હા હા હા, સરસ સરસ. જુઓ મોજ છે ને. પણ જો ઇન્દોરની માર્કેટમાં ચાલતા ચાલતા નીકળી ગયા બધા અમે. હવે અહીંયા કંઈક ધ્યાન પીડ્યું છે હવે. જો અને અમે સિંગ લઈ લીધી છે. હા કેમ વિહાન, જો સિંગ લઈ લીધી ને? હે ભાઈ, હું સિંગ ખાતા ખાતા ઇન્દોરના માર્કેટમાં બજારમાં ફરીએ છીએ. અને ઇન્દોર આવો ને ભાઈ ત્યારે તમે આ જગ્યાએ જરૂરથી આવજો. આપણે રાજવાડા માર્કેટ કહેવાય, રાજવાડાની આજુબાજુમાં જ આ બધું માર્કેટ છે. અને આગળ ફૂડ માર્કેટ છે ને એ છે આપણે સરાફા બજાર. સાડી જોઈએ છીએ અને આ છે ને
इंदौरनी चंदेरी है, चंदेरी चंदेरी साड़ी। इसको चंदेरी बोलते हैं। सब आसपास इंदौर के 200 किलोमीटर के अंदर की साड़ी है हमारे पास, बाहर की साड़ी कोई है अच्छा शिफॉन जॉर्जेट हमारे मिलेगी नहीं। આ ફેમસ છે ઇન્દોરની ચંદેરી કહેવાય ને એ છે ફેમસ છે આ જે છે ને કોટનમાં છે જો કોટનમાં છે આ પણ એકદમ બહુ મસ્ત મટીરિયલ છે कॉटन सिल्क है। हाँ कॉटन ये कॉटन सिल्क कॉटन है। ये प्योर कॉटन है हाँ ये प्योर कॉटन है અને આ કોટન સિલ્ક છે ક્યાં હવે અટવાઈ ગયા પાછા જો લહેંગા કેવા સરસ છે જો બહુદાની લહેંગાઓ વાહ એમની નજર જો બધે પહોંચી જાય જો દેખાવું જોવે કંઈક એટલે પણ આપણે અત્યારે કંઈ લેવાનું નથી બરાબર આ જોવાનું છે અત્યારે હવે અહીંયા બધું આ બચ્ચા પાર્ટી માટેનું છે ને જો ને અલગ અલગ સ્ટોલ બધા અહીંયા છે ને બાળકો માટેના ક્લોથ્સ છે બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ જ છે બાળકો માટેના મોટા માટેના લેડીઝ માટેના અહીંયા થોડુંક કટલેરી કંઈક હોઈ ગયું છે કંઈક અહીંયાથી જોઈએ કંઈક લેવાનું થાય તો પછી એ તો જોઈએ તો છે જ તે તમારે બેન કંઈ લેવાનું છે અહીંયાથી જોઈએ હે ને હા એ વાત એ બરાબર છે કે પસંદ આવે એટલે લઈ લેવાનું બહુ મોટું માર્કેટ છે ને હા તો બહુ મોટું છે, પસંદ આવે તો લેવાય નહીં તો હા નહીં તો જોવાનું બસ જોઈને જતું રહેવાનું એમ ફાઇનલી ચાલતા ચાલતા પહોંચી ગયા છે સરાફા બજાર ને અહીંયાથી ચાલુ થાય છે સરાફા બજાર હવે જોઈએ આગળ ઇન્દોરનું નાઇટનું સ્ટ્રીટ ફૂડ કેવું મળે છે એ આગળ જોઈને જોઈએ હવે આગળ જતા ત્યાં મેડમને ધ્યાનમાં બીજું કંઈક આવી ગયું રાજસ્થાની પોશાક ભાઈ ધ્યાનમાં આવી ગયો છે ચાલો હા ભાવ તો પૂછવાનો જ હોય ને એથી જો ભાઈ ચાલુ થઈ ગયું છે હો, ધીમે ધીમે હવે ફૂડ અલગ અલગ બધી વેરાયટી અને આ માર્કેટ છે ને રાત્રે લગભગ 2-2:30 વાગ્યા સુધી ખુલ્લું રહી છે અત્યારે 7, 7:30, 8 વાગ્યા આજુબાજુથી ચાલુ થઈ અને 2:30 વાગ્યા સુધી ખુલ્લું રહી છે અને અહીંનું મેન છે ને એટ્રેક્શન આ જ છે અત્યારે આપણે સ્ટ્રીટ ફૂડની શરૂઆત વિહાને કરી છે ભાઈ વિહાને જો પહેલાં એની માટે આઈસ્ક્રીમ લઈ લીધું છે અને ભાઈ ગજબ છે ગજબ એમ અને રસ જુઓ તમે ટ્રાફિક જુઓ અહીંયા અને અલગ 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 બધી વેરાયટી છે તમે શું ખાવ ને શું રહેવા દો એવું છે ગરાડું જો સ્વાદિષ્ટ ગરાડું હા એટલે તો કેટલી શું ખબર હવે આમાં અલગ અલગ નામે છે જો ગરાડું હજુ તો આમાં એમ તો કહીએ કે આમાં શું ખાઈએ ને શું ન ખાઈએ એટલી વેરાયટી અહીંયા છે હવે શરૂ કરીએ કંઈક હવે શું શું મળે છે ને આપણને શું ભાવે છે એની શરૂઆત કરી દઈએ જે ઉપવાસ હતો ને એટલે પહેલાં ફરાળી ખીચડી લઈ લીધી કેવી છે સાબુદાણા મસ્ત છે, ટેસ્ટ બહુ સરસ છે. હા સાબુદાણાની છે અત્યારે શું છે હજી જમવામાં મારે થોડોક ટાઈમ લાગશે એટલે મેં કીધું થોડુંક ભૂખ લાગે તો અત્યારે આ કટર બટર થઈ જાય અને સાબુદાણાની છે અને ફરાળી છે સરસ છે ને હે ને આ તો આખું મોલ જેવું થઈ ગયું છે આખું જો સ્ટ્રીટ માર્કેટ જ છે આખું સળંગે સળંગ જુઓ અને અહીંયા આખું શૂઝનું છે જો ચિલ્ડ્રન્સ માટેનું છે ને કેટલું છે ચપ્પલ શૂઝ બધું છે ભાઈ ઇન્દોરમાં આવો એટલે ફરજિયાત તમે અહીંયા આવજો ભૂલ્યા વગર આ સરાફા બજાર છે હે હજી ખાવાનું છે ને આપણે ચોકલેટ ને બીજું બધું ખાવાનું છે ને હે એવું તો શું ખાવું છે બીજું બેટા સુઈ જવાનું પછી હા હવે દીદી અને મેડમ બે જો આ ચૂડી જોવે છે અને સાઈઝની કંઈક ડિસ્કસ કરે છે કઈ સાઈઝમાં થાય એમ હા સરસ છે વેરાયટી બહુ છે ભાઈ છે ને ઇન્દોરમાં યાર આપણે મેન સરાફા બજારમાં પહોંચ્યા છીએ અને ભાઈ અલગ અલગ અહીંયા બધા સ્ટોલ લાગેલા હોય છે અને રાત્રે 2:30 વાગ્યા સુધી આ બધું ખુલ્લું હોય છે સ્વીટ્સ મળશે જો અહીંયા જુઓ તમે
ગાજરનો હલવો છે. હલવો ખાવો છો? ગાજરનો. હા, ગાજરનો. માલપુઆ છે, રબડી છે, ગુલાબ જાંબુ છે. બોલો બેન, કઈ લેશો અત્યારે પહેલા? પેલા દેખ છે આ. હા, પહેલા મેન પેટ પૂજા એમ. અમારે શરૂઆત થઈ છે પાણીપુરીથી. પાણીપુરીથી શરૂઆત કરીએ છીએ અને પછી આગળ જોઈએ જે જે સારું લાગે એ ટેસ્ટ કરશું. जो चाहिए वो ये स्पाइसी नाखून તીખું તીખું. તો આપણી પહેલી પૂરી આવી ગઈ છે, ટેસ્ટ કરીને બતાવો. ये क्या है भैया? કેવું? ગરાડું. ગરાડું. પૂછું નહીં. ગરાડું છે ભાઈ. પાણીપુરી તો ખાઈ લીધી, હવે શું ખાશો બોલો? હવે તમે કંઈક ખવડાવો એ ખાઈએ. તો અહીંયા એટલા બધા ઓપ્શન છે ને કે આપણે પોતે જ હા કંઈ ખાવાનું મન નથી થતું, કન્ફ્યુઝ કન્ફ્યુઝન થાય છે કે શું ખાવું ને શું ન ખાવું એમ. એવું થાય છે ને. અને એમની હમણાં અમે વાત કરતા હતા કે ઇન્દોરમાં રહેતા છે એને તો મહિના દિવસ સુધી અલગ અલગ ખાવું હોય ને તો અહીંયા બધું મળી જાય. દરરોજ અલગ અલગ મેનુ અહીંયા મળી જશે એમ. કેટલું બધું છે એમ, કેટલું બધું ભાઈ. હવે અહીંનું જે ફેમસ જે વખણાતું હોય ને આપણે ત્યાં જઈએ. ચલો. એને કાનાની યાદ આવી હે? કાર્તિકની. કેમ કે ઈ અત્યારે આ બધું જોયું હોત ને તો ગાંડો થઈ જાય. કેમ કે ખાવાનો તો શોખીન શોખીન છે. હા, મિસ કરશે એમ. થઈ જાય. પણ હવે ઈ આવ્યો ને તો શું એટલે તો આ બધું મિસ કરશે એ આજે. હવે વિડીયો જોશે ને ત્યારે એમ કહેશે હું આવ્યો હોત તો સારું હોત એમ. ફાઇનલી અમે શરૂઆત બીજી કરી છે પીઝાથી હે. અને ભાઈ જો એ બનાવે જ છે કુલ્લડ પીઝા ને અલગ અલગ ઘણી વેરાયટી છે પીઝામાં પણ. અને પીઝાનું નામ આવે ને કાર્તિકને તો ખરેખર યાદ આવશે કેમ કે બેનને ને કુમારને તો પીઝા ખાવા નથી એટલે અમે બે તો પીઝા લવર રહ્યા પાછા એટલે પીઝા માટે જો સ્પેશિયલી અહીંયા ઉભા રહ્યા છીએ. અને ભાઈને કીધું છે કે ભાઈ તમને જે બેસ્ટ લાગે ને એ પીઝા અમને ટેસ્ટ કરાવો. પીઝા આવી ગયા છે, ચોક છે ટેસ્ટ. અચ્છા કુલ્લડ પીઝા. હા, કુલ્લડ. હા, અલગ જ કંઈક વેરાયટી એમ. આમાં જો એને ઓવનમાં મૂકીને બનાવ્યું. એમાં ને એમાં જ હા માટીમાં ઓવનમાં જ જ આખું. માટીના વાસણમાં જ મૂકીને બનાવ્યો પીઝા. અને ચીઝે જુઓ તમે, મસ્ત વેરાયટી છે ને. આવી આપણે ત્યાં જોવાય નથી મળતી ને. આ વેરાયટી ભાઈ માટે છે ને તમારે સ્પેશિયલી ઇન્દોર આવવું પડશે. જો આમાં ચીઝ પણ જો ભરપૂર ચીઝ છે ભાઈ. આવા પીઝા આપણે ગુજરાતમાં ક્યાંય આજ સુધી નથી ખાધા હે ને. એટલે ઈ ખાવા માટે ઇન્દોર આવવું પડે. ઇન્દોર આવવું પડે એટલે જ કીધું ને કે ઇન્દોર આવવું પડશે ભાઈ તમારે જો આવા પીઝા ખાવા હોય ને તો.
આકાશ કુલ્ફી છે ને ભાઈ ફેમસ છે બરાબર, ત્યાંથી અમે જો કુલ્ફી લીધી છે અને એમનો ગેટઅપ જુઓ તમે, જો અહીંયા ગેટઅપ જુઓ, આમનો ગેટઅપ જુઓ, એટ્રેક્શન જ અલગ છે હો કંઈક, છે ને. આપણે આવી ગયા છે છોલે ટીકિયા ખાવા માટે અને કેવો ટેસ્ટ રહી છે એનો એ પણ જોઈએ કેમ. અને બેને તો હજી કંઈ ખાધું જ નથી અને ઉપવાસ છે પણ હવે કંઈ ખાવાની ઈચ્છા જ નથી થતી. એ બસ એ એટલી ખાધી એ જ તે, પછી ક્યાં ખાઈ થઈ ગઈ. શું ખાવું તારે? આ ચના જોર કરીને ખાવા છે? એક આપું? એક એમ ન લેવાય, આમ પ્લેટ લઈ દઉં, ખાઈશ? તો આવી ગયું છે છોલે ટીકિયા. હવે આનો ટેસ્ટ લઈ લઈએ અને પછી જોઈએ કેવો ટેસ્ટ છે આનો. અને વિહાને લીધા છે ચના જોર ગરમ. કેમ વિહાન? આપણે આવ્યા છીએ જાંબુન શોટ પીવા. હા જો આ જાંબુન શોટ બનાવે છે અને મસ્ત બને ભાઈ. જો આ આપણે આવી ગયું છે જાંબુન શોટ, પ્યોર જાંબુની પ્યોરી જોઈ અને આને હવે આપણે ગટગટાવી જવાની છે. એમ તમારે નહીં મારે. વિહાન ટેસ્ટ કરો બેટા, લે. ફાઇનલી હવે આપણે પાછા આપણા હોટલના રૂમ પર આવી ગયા છીએ અને ઇન્દોરનું નાઇટ માર્કેટ આપણે જોયું, રાજવાડાની આસપાસ બધું ક્લોથ માર્કેટ છે એ બધું જોયું, ત્યાંથી થોડીક ઘણી ખરીદી કરી અને પછી ગયા અમે સરાફા બજાર, જે આપણે કહીએ ને ફેમસ ફૂડ માર્કેટ છે ઇન્દોરનું તો છે, પણ મને તો એમ લાગે કે લગભગ આખા ભારતમાં આવું ક્યાંક ક્યાંક હોય તો ભલે, બાકી બહુ ખૂબ જ બેસ્ટ ફૂડ માર્કેટ હતું. અને સ્ટ્રીટ ફૂડ માટે તો કેટલી અઢળકની આ વેરાયટી છે ને એનો કંઈ સીમા નથી એમ. અને ખૂબ મજા આવી અમને. અને આજે સવારમાંથી અમે ઓમકારેશ્વરમાંથી નીકળ્યા અને અહીંયા ઇન્દોર આવ્યા અને ઇન્દોરમાં નાઇટ સ્ટે અત્યારે અમારો ઇન્દોરનો છે. અને આજે આપણી યાત્રાનો આ 7મો દિવસ જ છે. ગયા બ્લોગમાં પણ 7મો દિવસ હતો, પણ અડધા દિવસ સુધીનો એ બ્લોગ હતો અને અડધા દિવસ પછીનો એટલે કે આફ્ટરનૂન બપોર પછીનો બ્લોગ આ આપણે બનાવ્યો છે. કેમ કે એક બ્લોગમાં જો વધુ લેતે તો બ્લોગ લાંબો થઈ જતો, એટલે 2 પાર્ટ કરી દીધા છે. એટલે આજે આપણે યાત્રાનો આજે 7મો દિવસ છે. આજે 7મો દિવસ અહીંયા પૂર્ણ થાય છે. કાલે 8મા દિવસની યાત્રામાં આપણે અહીંયા ઇન્દોરથી જવાનું છે આપણા ઘરે અને સાંજ સુધીમાં આપણે ઘરે પહોંચી જશું. એટલે એ રસ્તામાં પણ આપણે સાથે જ બધા હશું. અને આ સાથે જ હવે આજે આ બ્લોગને પૂરો કરું છું અને મારી વાણીને વિરામ આપું છું. જરૂરમાં દબાવજો 2 લાઇકન. હા, એટલે વિયાનભાઈ કીધું એવી રીતે ભાઈ વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ્સ કરજો, તમારા ગ્રુપમાં વિડીયોને શેર પણ કરજો. અને જે મિત્રો આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનમાં જરૂરથી બેલ દબાવી અને ઓલમાં કરી દેજો. હવે આ સાથે જ આજનો વિડીયો પૂરો કરીએ છીએ. નવા વિડીયોમાં જલ્દી મળશું, ત્યાં સુધી રજા આપશો. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ હર.